હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 26 લેક્ચર જોઈ ગયા છે. એ 26 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 19 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો તમે આગળના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ચલો, તમે આગળના 19 ચેપ્ટર ન જોવો પણ લેક્ચર નંબર 26 તમે ખાસ જોઈ લેજો, કારણ કે લેક્ચર નંબર 26 ની અંદર જે ઘનફળ છે એનો પાર્ટ 1 છે. તો પાર્ટ 1 ખાસ કરીને જોઈ લેજો. એની અંદર ઘનફળની મેં બેઝિક માહિતી આપેલી છે અને બે આકૃતિ આપણે કમ્પ્લીટ કરી દીધી. કઈ કઈ? તો એક સમઘન અને બીજું છે શંકુ. તો પાર્ટ 1 ની અંદર સમઘન અને શંકુ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે પાર્ટ 2 ની અંદર જે વધેલી બે આકૃતિ છે એટલે કે નળાકાર છે અને ગોળો છે એ આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. એટલે આપણું જે ઘનફળ નામનું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થશે. ક્લિયર? તો ખાસ કરીને આગળનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 26 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, પછી જ આ લેક્ચર તમે જોજો. આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના બધા લેક્ચર તમે જોઈ લો. ચલો, તો વાત કરીએ ઘનફળની. તો પાર્ટ 1 ની અંદર આપણે સમઘન અને શંકુ જોઈ ગયા હતા. હવે આપણે નળાકાર અને ગોળો જોવાનું છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું નળાકારની. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સ્ક્રીન ઉપર કે આકૃતિ આપેલી છે નળાકારની. તો તમારા ઘરની અંદર પીપળું હોય, એ પીપળું કેવું હોય છે? નળાકાર આકારનું હોય છે. પીપળું છે એ તળિયાથી પણ બંધ હોય છે અને ઉપરથી પણ બંધ હોય છે. હવે માની લો કે એ તળિયાથી પણ ખુલ્લું છે અને ઉપર ઢાંકણું પણ નથી, તો એ કેવું થઈ જશે? એક પાઇપ જેવું થઈ જશે કે નહીં? તો પાઇપ તમે સમજી લો કે કોઈ પાઇપ છે અને એ પોલી છે, જેમાં ઉપર અને નીચે કોઈ પણ જાતનું બંધ નથી. ઓકે, આર પાર દેખાય છે એવું, તો એને આપણે શું કહીશું? નળાકાર કહીશું. ક્લિયર? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સમજી લો કે આ નળાકાર છે એ ઉપરથી પણ ખુલ્લું છે અને નીચેથી પણ ખુલ્લું છે. તો માત્ર જે આ નળાકાર રહી, આ જે સપાટી રહી, ઓકે, જે વક્ર સપાટી રહી, એનું જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો એ કેટલું થાય? 2πr(h) થાય. હવે 2πr, r અને h એટલે કે બે સંજ્ઞા આવેલી છે. r એટલે શું થશે? ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે શું? કે આ નળાકાર છે તો એના ઉપર અને નીચે ગોળાકાર ભાગ હશે. તો એ ગોળાકાર ભાગના કેન્દ્રથી લઈને એના ભાગ સુધીનું જે અંતર હોય એને શું કહીશું? ત્રિજ્યા. આની અંદર તમે જુઓ કે જે ગોળ છે, ગોળાકાર છે, એ ગોળાકારના સ્ટેપ જ નળાકાર બનાવે છે. સમજી લો કે મારા જોડે આ ગોળ છે, આ ગોળને હું આ રીતના એક ઉપર એક ઉપર એક ઉપર આ રીતના મૂકતો જાઉં તો મારું શું બની જશે? નળાકાર બની જશે. તો એમાં જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા એ માયને રાખે છે. ઓકે, એની જરૂર છે તો એને શું કહીશું? ત્રિજ્યા કહીશું. h શું થશે? હાઈટ. એટલે કે નીચેથી લઈને ઉપર સુધીની જે હાઈટ હશે આને શું કહીશું? તો નળાકારની હાઈટ એટલે કે ઊંચાઈ કહીશું. તો ઓબ્વિયસલી જો મારે આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો બંનેનો આધાર મારે લેવો પડશે. ત્રિજ્યા કેટલી છે એ પણ મને ખબર હોવી જોઈએ અને નળાકારની ઊંચાઈ કેટલી છે એ પણ મને ખબર હોવી જોઈએ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું 2πr(h). કેટલું થયું? 2πr(h). હવે વાત કરીએ કુલ સપાટીનું ક્ષેત્રફળ. એ શંકુ નથી, એ નળાકાર છે. અહીંયા શું છે? નળાકાર છે. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે કુલ એટલે શું? તો આ જે નળાકાર છે એ ઉપરથી બંધ છે અને નીચેથી પણ બંધ છે. નળાકાર ઉપરથી સમજી લો ઢાંકણું વાંકી દીધું અને નીચે પણ તળિયું છે. તો હવે જે નળાકાર બનશે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો જો જે હતું એ તો મૂકી દો. હવે જો ઉપર જે ઢાંકણું છે એ ઢાંકણું કેવું હશે અને નીચે જે તળિયું છે એ કેવું હશે? તો ગોળાકાર હશે. કેવું હશે? ગોળાકાર. અને તમને ખબર છે કે ભાઈ જે ગોળાકાર છે એ ગોળાકારનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો તમે તરત કહેશો સાહેબ πr². કેટલું થાય? πr². ઓકે, સોરી, તો πr². તો ઉપર પણ એક ઢાંકણું છે અને નીચે પણ ઢાંકણું છે, તો શું થશે? 2πr². યસ કે નો? સમજ્યા? આ 2πr² એક્સ્ટ્રા આપણે કેમ યાદ કર્યું? કારણ કે વર્તુળ છે, ઉપર પણ વર્તુળ છે અને નીચે પણ વર્તુળ છે. જે ઢાંકણું છે એ પણ ગોળાકાર હશે, તળિયું છે એ પણ ગોળાકાર હશે. તો ગોળાકાર એટલે કે જે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. પણ ઉપર અને નીચે તો બે વર્તુળ થયા તો 2πr² આપણે વધારાના એડ કર્યા. તો આ આપણે શું મળી ગયું? તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે એવો નળાકાર છે જે ઉપરથી પણ બંધ છે અને નીચેથી પણ બંધ છે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે કોઈ એવો નળાકાર છે એ માત્ર નીચેથી બંધ છે એટલે કે તળિયાવાળો છે પણ ઉપર એને ઢાંકણું નથી, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તરત તમે કહી દેશો સાહેબ 2πr(h) પહેલા તો લખી દેવાનું અને આ 2πr² છે એની જગ્યાએ ખાલી πr² લખીશું, કારણ કે ઉપર જે ઢાંકણું છે એ નથી,
માત્ર નીચે તળિયું છે તો આપણે એક જ વખત પાઈ આર સ્ક્વેર એડ કરીશું. ઓકે, તો આની અંદર તમે કોમન કાઢો પાઈ અને આર, તો 2h પ્લસ આર. તો આ શું થઈ જશે? તો તળિયાવાળા નળાકારનું ક્ષેત્રફળ. ઓકે, જેને ઢાંકણું નથી, જસ્ટ તળિયું છે. અને જો કુલ સપાટી, આવો શબ્દ યુઝ કરેલો હોય કે કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે તમારે એવું સમજી લેવાનું કે ભાઈ નળાકાર છે ને એ ઉપર અને નીચે બંને બાજુથી બંધ છે. અને ખાલી એવું લખેલું હોય કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનો મતલબ કે પોલો છે. ઓકે, ઉપર પણ ઢાંકણું નથી અને નીચે તળિયું પણ નથી, પોલો નળાકાર છે, એનું ખાલી ક્ષેત્રફળ શોધવાનું તમને કીધું છે. ક્લિયર? ચલો હવે વાત કરીએ ઘનફળ. ઘનફળ એટલે શું? તો જો ઘનફળને ઢાંકણું હોય ઢાંકણું ન હોય એનાથી કઈ ફરક પડે નહીં. ઘનફળ એટલે શું કે આ જે નળાકાર છે એની અંદર કેટલી વસ્તુ સમાઈ શકે, કેટલું કદ છે, આ નળાકારનું કદ છે એને એનું ઘનફળ કહેવામાં આવે. સમજી લો કે આ પીપળું છે, આ પીપળાની અંદર ઘઉં ભરવાના છે, તો હું કેટલા ઘઉં એની અંદર ભરી શકું, તો એ એનું ઘનફળ થયું. એની અંદર સમજી લો કે કોઈ વસ્તુ ભરવાની છે, તો એ કેટલી વસ્તુ ભરી શકું, એનું કદ કેટલું છે, તો એને જ કહેવામાં આવે છે ઘનફળ. તો એને ઉપરના ઢાંકણાથી કે નીચેના તળિયાથી કઈ લેવા દેવા નથી. બસ આ જે પોલી જગ્યા છે એની અંદર કેટલું કદ સમાયેલું છે એનાથી એને મતલબ છે. તો ઘનફળ થશે પાઈ આર સ્ક્વેર એચ. કેટલું? પાઈ આર સ્ક્વેર એચ. તો ત્રણ સૂત્રો છે નળાકારના. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પછી નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, પછી તમને એવું પણ લખેલું છે તળિયાવાળા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે ખાલી તળિયું એટલે કે ઉપરથી ખુલ્લું રાખવાનું, નીચેથી બંધ કરી નાખવાનું. તો એના માટે આવું સૂત્ર બની જશે. એ તો એટ અ ટાઈમ બનાવી દેવાનું તમારે. અને ઘનફળ છે તો ઘનફળનું શું થાય, સૂત્ર શું થાય, તો પાઈ આર સ્ક્વેર એચ થાય. ક્લિયર? ચલો, સૂત્રોમાં ખબર પડી ગઈ. ગોખવાના નથી, સમજવાના છે. જો સમજી જશો તો તમને ઇઝીલી આવડી જશે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે, એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે જો આની અંદર કુલ શબ્દ એવો કોઈ યુઝ કરેલો નથી, તો જસ્ટ ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવું લખેલું હોય એટલે સમજવાનું કે નળાકાર ઉપર અને નીચે બંનેથી બાજુથી ખુલ્લો છે. ઓકે, એને ઢાંકણું પણ નથી અને એને તળિયું પણ નથી. ચલો, તો ક્ષેત્રફળ બરાબર શું થશે? ક્ષેત્રફળ બરાબર શું થશે? તો ભાઈ 2 પાઈ આર એચ. શું થશે? 2 પાઈ આર એચ. જો ખાલી ને ખાલી 2 પાઈ આર એચ. ચલો, તો 2 પાઈ ની કિંમત છે 22/7. આર કેટલા છે? તો આર તમને 14 આપેલા છે અને ઊંચાઈ તમને 10 આપેલી છે. 7 વડે ભાગ ચલાવો તો 7 દુ 14 થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? 44 ગુણ્યા 20. તો 44 દુ 88 થઈ જશે, પાછળ 0. એકમ કયો આવશે? ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર, જે પણ લખો. ઓકે, પણ આ સારું લાગે છે, 880 ચોરસ સેન્ટીમીટર. ઓકે, આગળ વાત કરીએ બીજા નંબરનો. જુઓ, એક નળાકારના પાયાની ત્રિજ્યા તમને 10 સેન્ટીમીટર આપેલી છે અને ઊંચાઈ તમને 50 સેન્ટીમીટર આપેલી છે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા પણ કુલ નથી, પોલો છે નળાકાર, પણ અહીંયા તમને એક વસ્તુ આપેલી છે, ભાઈ તમારે પાઈ બરાબર 3.14 લેવાનું છે. હવે તમારા માઇન્ડની અંદર થાય કે સાહેબ 22/7 અને 3.14 માં ફરક શું? આમ જોવા જોઈએ તો કોઈ ફરક નથી. તમે 22/7 કરો તો આન્સર તમારો 3.14 જ આવે. પણ આ લેવા પાછળનું કારણ એ જ છે કે તમારો દાખલો ઈઝી થઈ જાય. હવે કઈ રીતના ઈઝી થાય? તો જુઓ, અહીંયા તમને જુઓ કે અહીંયા 7 આપેલો હતો અને અહીંયા 14 આપેલો હતો, તો આ રીતના ઉડતું હતું. પણ અમુક એવા દાખલા આવે જેમાં 7 છે એ ઉડે નહીં, પોઈન્ટની અંદર આન્સર આપે. તો એક્ઝામિનર શું કરશે? કંઈક સેટ કરીને આપશે કે ભાઈ નીચે 3.14 આપે એટલે કે 314 ભાગે નીચે 100 આપે, તો 100 થી ઉડતી હોય એવી સંખ્યા તમને આપી દે. તો તમારે જો વધારે પડતું ઓકે ડોટ ડાયું નહીં થવાનું. 3.14 એવું કીધું હોય કે ભાઈ 3.14 લો, તો 3.14 લેશો તો જ આ દાખલો સહેલાઈથી તમારો છેદ ઉડતા હશે. ક્લિયર? તો એવું નહીં કે ડોટ ડાયું નહીં થવાનું, ભાઈ હું તો 22/7 થી જ ગણીશ. MCQ છે ને એમાં ક્યાં ગણતરી કે રીત આપણે બતાવવાની છે, તો એવું નહીં વિચારવાનું. ઓકે, જે રીતના આપ્યું હોય એ રીતના ગણશો તો ઇઝીલી ગણી શકશો. ચલો, આપણે શોધવાનું તો એ જ છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું છે? 2 પાઈ આર એચ છે. 2 ગુણ્યા 3.14 લેવાના છે, તો આપણે 314/100 લખી દઈએ. આર કેટલા છે? તો તમને 10 આપેલા છે અને ઊંચાઈ કેટલી છે? તો 50 આપેલી છે. તો જો અહીંયા 0 0 ઉડે છે. જો તમે 22/7 લીધું હોત તો અહીંયા 7 ને કઈ રીતના ઉડાડત? બાકી 10 અને 5 છે, તો ઓબ્વિયસલી નતો ઉડવાનો 7. ઓકે, તો પછી પોઈન્ટની અંદર આન્સર આવે. ઓકે, પછી પોઈન્ટની અંદર કદાચ ના આવે, પછી શું કરવું પડે? તમારે છેદ ઉડાડવા પડે. તો એ બધી વધારે પડતી જફામારી થાય. તો એનાથી બેટર છે કે જે રીતના કીધું હોય એ રીતના લઈ લો. એ કંઈક ના કંઈક સમજી વિચારીને મૂક્યું હોય.
ચલો હવે ગુણાકાર કરી દો. 2 ગુણ્યા 314 છે અને આ બાજુ વધ્યા છે 5. તો 314 દૂ કરો તો આન્સર આવશે 628 અને ગુણ્યા 5 તો આવશે 3140 ચોરસ સેન્ટીમીટર. ઓકે, તો 3140 ચોરસ સેન્ટીમીટર આનો આન્સર આવે. ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. એક નળાકારના પાયાનો વ્યાસ તમને 14 સેન્ટીમીટર આપેલો છે, એટલે કે ડી બરાબર તમને 14 સેન્ટીમીટર આપેલા છે. તો આર કેટલા થશે? ઓકે, તો આર કેટલા થાય? તો ભાઈ ડી ભાગ્યા 2, વ્યાસનું અડધું ત્રિજ્યા થાય, તો આર બરાબર 7 સેન્ટીમીટર. ઊંચાઈ તમને હાઈટ આપેલી છે 10 સેન્ટીમીટર. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ જ શોધવાનું છે. ચલો, ક્ષેત્રફળ બરાબર 2πr h. તો 2 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 10, 7 7 જતા રહેશે તો 44 ગુણ્યા 10, તો આન્સર તમારો આવી જશે 440 ચોરસ સેન્ટીમીટર. ક્લિયર? 440 ચોરસ સેન્ટીમીટર. ચલો ચોથા નંબરનો જુઓ. એક બંધ નળાકાર, જો એ શબ્દ યુઝ કર્યો છે બંધ નળાકાર, એટલે કે ઉપરથી પણ બંધ છે અને નીચેથી પણ બંધ છે. તો એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા તમને 14 સેન્ટીમીટર આપેલી છે અને ઊંચાઈ તમને 30 સેન્ટીમીટર આપેલી છે. તો એની કુલ સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. જો આવો શબ્દ યુઝ કર્યો હોય કુલ સપાટી, આવો શબ્દ યુઝ કર્યો હોય બંધ નળાકાર, એટલે તમારે સમજી જવાનું કે નળાકાર ઉપર અને નીચેથી બંધ છે. ચલો, તો આની અંદર ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળની વાત કરીએ તો જો ખુલ્લો નળાકાર હોય તો એનું શું હતું? 2πrh હતું. હવે ઉપર અને નીચેથી બંધ થઈ ગયો, એટલે કે જે બે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળ તમારે એડ કરવું પડશે. તો વર્તુળનું ક્ષેત્રફળ થાય πr², પણ બે વર્તુળ છે એટલે કે આપણે લખીશું 2πr². ચલો, કોમન નીકળે એટલું કાઢો. પહેલા 2πr કોમન કાઢી દો, તો અહીંયા શું વધ્યું? h પ્લસ r વધ્યું. ચલો, તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22 ભાગ્યા 7 છે. r તમને 14 આપેલા છે. ઓકે, h કેટલા છે? તો h તમને આપેલા છે 30 આપેલા છે પ્લસ 14. ઓકે, 7 થી ભાગ ચલાવો તો 7 દુ 14 થઈ જશે. તો 22 દુ 44, 44 દુ 88, 88 ગુણ્યા તમારે શું કરવાનું છે? તો અહીંયા 88 ગુણ્યા તમારું 44 થશે. ઓકે, તો 88 ગુણ્યા 44 કરો તો આન્સર આવશે 3872. પાછળ એકમ લખીશું ચોરસ સેન્ટીમીટર. ઓકે, તો 3872 ચોરસ સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર આવ્યો. વધીએ છીએ આગળ. પાંચમા નંબરનો ક્વેશ્ચન જોવો. તળિયાવાળા એક નળાકાર. જો તળિયાવાળું નો મતલબ શું? કે નળાકાર ઉપરથી ખુલ્લો છે પણ નીચેથી બંધ છે, એટલે કે તળિયાવાળો નળાકાર છે. તો તળિયાવાળા એક નળાકારના પાયાનો વ્યાસ તમને 28 આપેલો છે. તો ડી બરાબર તમને 28 આપેલું છે. આર કેટલા થશે? તો 28 ભાગ્યા 2, એટલે કે 14 દુ 28 થાય, તો 14 સેન્ટીમીટર તમારી ત્રિજ્યા થઈ જશે. હાઈટ તમને આપેલી છે 25, 25 આપેલી છે 25 સેન્ટીમીટર. તો એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે કુલ સપાટી ભલે લખેલું હોય પણ અહીંયા લખેલું છે ક્લિયરલી તળિયાવાળા છે. તળિયાવાળા એટલે કે નીચેથી બંધ છે પણ ઉપરથી ખુલ્લું છે. ચલો, તો એનું આપણે ક્ષેત્રફળ લઈએ. તો સૌથી પહેલા 2πrh તો લખી દઈશું. હવે ઉપર જ ખાલી ઉપર ખુલ્લું છે, નીચે તળિયું છે, તો ખાલી આપણે πr² જ એડ કરીશું. ક્લિયર? ચલો, કોમન કાઢી દો. કેટલું નીકળશે? તો પાઈ અને આર કોમન નીકળશે, તો 2h પ્લસ r. ચલો, પાઈ ની કિંમત છે 22 ભાગ્યા 7. 2 એટલે કે સોરી, આર એટલે તમારા 14 છે. 2 ગુણ્યા h તમારા 25 છે પ્લસ આર તમારા કેટલા છે? 14 છે. ચલો, 7 થી ભાગ ચલાવો તો 7 દુ 14 થઈ જશે. અહીંયા આવી જશે 44. અહીંયા કરો તો 25 દુ 50 થશે અને 50 પ્લસ 14 કરો તો થઈ જશે 64. ઓકે, તો 44 ગુણ્યા 64 કરવાનું તમારે થશે. તો 44 ગુણ્યા 64 કરો તો આન્સર આવશે 2816. એકમ આવશે ચોરસ સેન્ટીમીટર. ઓકે, તો 2816 ચોરસ સેન્ટીમીટર તમારો આન્સર આવશે. ક્લિયર? ચલો, આવી જાઓ છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ. એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટર અને ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો એનું ઘનફળ તમારે શોધવાનું છે. હવે સૌથી પહેલા તો ઘનફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઘનફળ બરાબર શું થશે? સિમ્પલ, πr²h. શંકુમાં શું હતું? શંકુમાં આગળ 1/3 હતું, બાકી સેમ ટુ સેમ હતું. શંકુમાં 1/3 πr² જ હતું. ખાલી 1/3 ને તમે કાઢી નાખો તો આ નળાકારનું થઈ જાય. ચલો, તો પાઈ ની કિંમત શું છે? તો પાઈ ની કિંમત છે તમારે 22 ભાગ્યા 7. આર તમારા કેટલા આપેલા છે? ચલો, હા, અહીંયા જુઓ તમને શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે, ત્રિજ્યા નથી આપી.
હવે તમે જો વિચાર કરો, જો સમજજો આને, એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ આ રીતના નળાકાર છે, આ નળાકાર છે, આ નળાકારનો પાયો કેવો છે? તો જો નળાકારનો પાયો વર્તુળ છે, નળાકારનો પાયો કેવો છે? વર્તુળ છે, અને એ વર્તુળનું ક્ષેત્રફળ તમને આપેલું છે 80 સેન્ટીમીટર. હવે મને એમ કહો કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર થાય. તો અહીંયા તમને પાઈ આર સ્ક્વેર આપેલું છે. જો નળાકારના પાયાનું ક્ષેત્રફળ અને નળાકારનો જે પાયો છે એ તો વર્તુળ છે, અને એ વર્તુળનું ક્ષેત્રફળ તમને આપેલું છે 80, અને વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર તમને ડાયરેક્ટ આપેલું છે 80, તો તમે આની જગ્યાએ ડાયરેક્ટ તમારે 80 લખી દેવાનું છે, કારણ કે આ શું છે? વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર, અને વર્તુળ જ છે ને, તળિયામાં શું છે? વન ટાઈપ ઓફ વર્તુળ જ છે. ચલો, એચ કેટલી આપેલી છે? તો એચ તમને 7 આપેલી છે. તો 7 ઈઠ્ઠા થઈ જશે 56, તો 560 ઘન સેન્ટીમીટર આનો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો 560 ઘન સેન્ટીમીટર. તમને ત્રિજ્યા પણ આપી શકે છે. તો નોર્મલ જો કોઈ દાખલો હશે તો ત્રિજ્યા આપેલી હશે, પણ જો તમને થોડા કન્ફ્યુઝ કરવા હશે તો એ શું કહેશે? નળાકારના પાયાનું ક્ષેત્રફળ. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ નળાકારની પાયાની અંદર તો વર્તુળ જ રહેલું છે, અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર જ થાય. તો તમને પાઈ આર સ્ક્વેર ડાયરેક્ટ આપી દીધું છે કે ભાઈ 80 છે, તો ગુણ્યા 7 કરી દો તો 560 ઘન સેન્ટીમીટર આન્સર આવી જાય. વધીએ છીએ આગળ. 7મા નંબરનો એક્ઝામ્પલ. એક નળાકાર ટાંકીના પાયાની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 4 મીટર છે. ઓકે, આર બરાબર તમને 7 મીટર આપેલા છે, અને એચ બરાબર તમને 4 મીટર આપેલા છે. જો તેની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ દર ચોરસ મીટરે 10 રૂપિયા થાય તો આખે આખા નળાકારને રંગવાનો ખર્ચ કેટલો થાય? હવે જો અહીંયા ઉપર તળિયાની કે ઉપર ઢાંકણાની કે નીચે તળિયાની વાત કરેલી નથી, એટલે કે કેવો નળાકાર છે? પોલો નળાકાર છે, એવું તમારે સમજવાનું. તો એનું પહેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધી દેવાનું. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો 2 પાઈ આર એચ થશે. તો 2 ગુણ્યા 22 ભાગ્યા 7, આર તમને 7 આપેલા છે, એચ તમને 4 આપેલા છે. 7 7 જતા રહે, તો 22 દૂર થઈ જશે 44, અને 44 ગુણ્યા 4 કરવાનું. તો 44 ચોક થશે 176 ચોરસ મીટર, પાછળ મીટર આવશે. હવે તમને શું કીધું છે? દર ચોરસ મીટરે 10 રૂપિયા થાય છે, એટલે કે 1 ચોરસ મીટરે 10 રૂપિયાનો ખર્ચો થાય છે. મારે કેટલી સપાટી રંગવાની છે? તો 176. ઓકે, 176 ચોરસ મીટર રંગવાની છે, તો ખર્ચો કેટલો થાય? તો 176 ગુણ્યા 10 કરી દો, તો 176 અને પાછળ 0 રૂપિયા, તો 1760 રૂપિયા ખર્ચો થાય. 8મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક નળાકારનો પરિઘ 88 સેન્ટીમીટર આપેલો છે. નળાકારનો પરિઘનો મતલબ શું થાય? પરિઘ એટલે શું થાય? સૌથી પહેલા પરિઘનો મતલબ શું થાય? તો પરિઘ એટલે શું? તો વર્તુળ છે, એ વર્તુળનું તમે એક ચક્કર મારો, આ વર્તુળ છે, આ વર્તુળનું તમે એક ચક્કર મારો તો આને કહેવામાં આવે પરિઘ. અને નળાકારની અંદર તમે નીચેથી જોશો તો આ રીતના વર્તુળ જ દેખાય, તો એનો પરિઘ તમને 88 સેન્ટીમીટર આપેલો છે. એટલે કે તમને શું આપેલું છે? 2 પાઈ આર આપેલું છે. ઓકે, તમને ખબર હોય કે વર્તુળનું પરિઘ કેટલો થાય? 2 પાઈ આર થાય. તો 2 પાઈ આર બરાબર તમને 88 આપેલો છે, તો એના ઉપરથી તમે આર ઇઝીલી શોધી શકશો. ચલો, તો 2 પાઈ આર બરાબર 88 આપેલો છે, તો તમે આર ને કરતા બનાવી દો. ચલો, સૌથી પહેલા આની કિંમતો હું મૂકી દઉં છું. તો આર બરાબર શું થશે? 88 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા શું કરીશું? તો 22 દુ 44 થાય, અને 44 દુ શું થઈ જશે? 88. તો આર બરાબર તમારા 14 સેન્ટીમીટર આવી ગયા. ચલો, આર શોધી દીધા. હવે તમને શું કીધું છે? નળાકારની ઊંચાઈ આપેલી છે 20 સેન્ટીમીટર, એટલે કે એચ તમને આપેલા છે 20 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ કેટલા ઘન સેમી થાય? તો ચલો, ઘનફળનું સૂત્ર શું હતું? તો ઘનફળનું સૂત્ર હતું પાઈ આર સ્ક્વેર એચ. તો 22 ભાગ્યા 7, આર કેટલા છે તમને? 14 મળ્યા, તો 14 બે વખત છે, અને એચ તમારા 20. સાથે ભાગ ચલાવો તો 7 દુ 14. ચલો, તો 22 દુ થઈ જશે 44, 14 દુ થશે 28. તો 280 ગુણ્યા તમારે 44 કરવાના છે. તો 280 ગુણ્યા 44 કરશો તો આન્સર આવશે 12,320 ઘન સેન્ટીમીટર. કેટલા આવશે?
320 ઘન સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો વધીએ છીએ આગળ. 9મા નંબરનો ક્વેશ્ચન. એક લંબચોરસ પતરાની, ઓકે પતરું છે, એક લંબચોરસ પતરાની લંબાઈ 50 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે. હવે જો આ રીતના એક લંબચોરસ પતરું છે, એની લંબાઈ કેટલી છે? 50 છે અને એની પહોળાઈની વાત કરીએ તો 22 છે. હવે આ પતરામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 5 સેન્ટીમીટર ઊંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય? હવે શું કરવાનું છે? જો આ પતરાને કાપવાનું છે. હવે સમજી લો કે માની લો આ રીતના મેં કાપી દીધું, આટલો ટુકડો મેં કાપી દીધો. હવે આ ટુકડાને શું કરી દેવાનું? રોલ કરી નાખો. ઓકે, આ રીતના, આ સમજી લો કે આ રીતના છે. સમજી લો તમારું આ રીતના કોઈ પેજ છે. ઓકે, આ પેજ છે, અહીંયા એક ચોપડી છે મારા જોડે. આ ચોપડીને હું શું કરું છું? રોલ કરી નાખું છું. અહીંયા એક પત્તું છે. ઓકે, આ પત્તું છે. ચલો, તો આ પત્તાને શું કરું? આ સમજી લો કે આ મારું પતરું છે. હવે આ પતરાને હું શું કરી દઉં? આ રીતના રોલ કરી દઉં છું. તો આથી શું થઈ જશે? નળાકાર બની જશે. આમ જુઓ, થઈ ગયો નળાકાર. તો અહીંયા એ જ કીધું છે કે આ રીતના પતરું છે તમારા જોડે. આ પતરાને તમારે કટિંગ કરવાના છે અને એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે પતરાની, અને એમાંથી તમારે નાના 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 નળાકાર બનાવવાના છે, જેની હાઈટ અને ત્રિજ્યા તમને આપેલી છે કે આટલા આટલા ઊંચાઈના અને આટલી ત્રિજ્યાને તમારે નળાકાર બનાવવાના છે. તો અહીંયા તમને વાત કરો કે આની અંદર ઘનફળની જરૂર છે તો કે ના, આની અંદર ઘનફળની તો કોઈ વાત જ નથી, કારણ કે અહીંયા વાત થાય છે પૃષ્ઠફળની, એટલે કે ક્ષેત્રફળની. આમાં જે ક્ષેત્રફળ છે એ આમાં ક્ષેત્રફળ તમે જુઓ કે આમાં વાત થઈ રહી છે લંબાઈ અને પહોળાઈની, એટલે કે પતરાનું પણ ક્ષેત્રફળ, અને એ જ ક્ષેત્રફળમાંથી તમારે બીજા નાના નાના નળાકાર બનાવવાના છે. તો એ નળાકારનું પણ શું આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો તો હવે શું કરીશું? કશું નહીં કરવાનું, જો સિમ્પલ છે. શું કરવાનું? ધ્યાનથી સમજો. પહેલા n બરાબર ઉપર શું આવશે? તો પતરાનું ક્ષેત્રફળ ભાગ્યા જે નળાકાર બનાવવાનું છે એ નળાકારનું ક્ષેત્રફળ. ક્લિયર? બસ આ સિમ્પલ કરવાનું છે. હવે પતરાનું ક્ષેત્રફળ, હવે પતરું કેવું છે? લંબચોરસ છે. તો તમને ખબર હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો 50 ગુણ્યા 22 કરી દો. ભાગાકારની અંદર નળાકારનું ક્ષેત્રફળ, તો નળાકારનું ક્ષેત્રફળ તમે જુઓ તો નળાકારનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું હતું? 2πr(h) હતું. યસ કે નો? 2πr(h). ચલો, તો 2π ની કિંમત આપણે 22/7 મૂકીશું. આર તમારા કેટલા છે? તો આર તમને આપેલા છે જો 3.5 સેન્ટીમીટર. તો 3.5 સેન્ટીમીટર તો હું શું કરું? 35/10 લખી દઉં છું. એચ તમારા કેટલા છે? 5 સેન્ટીમીટર, તો અહીંયા લખી દઉં છું 5. ક્લિયર? ચલો, હવે જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. તો અહીંયા તમે ચલો હું ડાયરેક્ટ કરું છું, પહેલા હું ડાયરેક્ટ કરું તો 50 ગુણ્યા 22 કરી દઉં. ઓકે, ચલો ના ઉડાડવા હોય તો આ રીતના પણ કરી શકો. 50 ગુણ્યા 22 કરો તો આન્સર આવે તમારો 1110 આવશે. કેટલો આવશે? સોરી 1100 આવશે. ઓકે, 22 પંચા 110 અને પાછળ 1 મીંડું, તો 1100 આવશે. હવે અહીંયા જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. તો અહીંયા સમજી લો કે 10 છે તો 5 દુ ઉડાડી દીધા, અને એ 7 50 શું થઈ જશે? 35 થઈ જશે. હવે 22 50 શું થાય? તો 110 થાય. ઓકે, ઉપર જ કર્યું. ચલો, તો 0 0 જતા રહે અને 11 ભાગ ચલાવો તો 11 એકા 11, તો આન્સર તમારો આવી જશે 10. તો કેટલા નળાકાર બને? તો 10 નળાકાર બને. સિમ્પલ છે. ક્લિયર? આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે. ઓકે, કઈ નવું નથી. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે આગળ પણ જોઈ ગયા છીએ. વધે છે આગળ. 10મા નંબરનો ક્વેશ્ચન જો 484 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ વાળા ચોરસના આકારના પતરામાંથી બનાવવામાં આવતા નળાકારનું ઘનફળ શોધો. હવે જુઓ, થોડું ટ્રીકી છે. હવે તમને એક આ રીતના ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે. ચોરસની લંબાઈ કે પહોળાઈ નથી આપી. આ એક ચોરસ પતરું આપેલું છે અને એનું તમને ક્ષેત્રફળ આપેલું છે. કેટલું? 484. તમને શું કીધું છે? તો સૌથી પહેલા તો તમારે આની લંબાઈ શોધી દેવી પડશે. ઓકે, લંબાઈ શોધવાની થશે. ચલો, પછી તમને શું કીધું છે? આ ચોરસ પતરામાંથી નળાકાર બનાવવાના છે અને એ નળાકારનું તમારે ઘનફળ શોધવાનું છે. સૌથી પહેલા તો નળાકારનું ઘનફળ જે શોધવાનું છે એનું હું સૂત્ર લખું, જેથી મને આઈડિયા આવે કે ભાઈ મારે શેની જરૂર પડશે. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે? πr²h. આ એનું સૂત્ર છે. જો હવે મારા જોડે હાઈટ નથી, ઇવન આર પણ નથી નળાકારનું. મારા જોડે માત્ર ને માત્ર શું છે? ચોરસ છે, અને ચોરસનું મારા જોડે ક્ષેત્રફળ આપેલું છે.
હવે મને એમ કહો કે આ જે નળાકાર બનાવીશું, આ ચોરસ છે, આ ચોરસમાંથી જ નળાકાર, એવું નહીં કે આટલા બધા નળાકાર બનાવવાના છે, આ ચોરસમાંથી એક જ નળાકાર બનાવવાનો છે. સમજી લો કે આ એક ચોરસ છે, આ ચોરસ છે મારા જોડે, અને આ ચોરસમાંથી મારે એક જ નળાકાર આ રીતના બનાવવાનો છે, એક જ નળાકાર. ઓકે, અને આ નળાકાર જે બનશે આ ચોરસમાંથી એનું મારે ઘનફળ શોધવાનું છે. હવે આ જે ચોરસ છે, આ માની લો કે આ ચોરસ છે, આમ તો લંબચોરસ છે પણ માની લો કે ચોરસ છે. હવે ચોરસને તમે આ રીતના વાળો છો તો આ ચોરસની જે લંબાઈ છે, આ ચોરસની જે લંબાઈ છે, કારણ કે બધી બાજુ સરખી જ હશે. ઓકે, તો આ ચોરસની લંબાઈ છે એ જ શું બની જશે, હાઈટ બનશે કે નહીં નળાકારની. આ ચોરસ છે, આ ચોરસની જે લંબાઈ છે એને જો તમે વાળો છો તો આ જ શું બનશે, નળાકારની હાઈટ પણ બની જશે. તો આમાં મને h તો ખબર પડી ગઈ કે ભાઈ h કેટલું હશે, તો જેટલી નળાકાર જે ચોરસ છે એની લંબાઈ હશે, તો જે પણ લંબાઈ આવશે એ આની શું બની જશે, આ બની જશે. હવે એના પછી મારા જોડે શું બાકી રહ્યું, ત્રિજ્યા. શું બાકી રહ્યું, ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું, કે આ નળાકાર બની ગયો તો એના કેન્દ્રથી લઈને ઓકે આ ત્રિજ્યા એટલે કે જે નીચે રાઉન્ડ બનશે એ રાઉન્ડની તમારે ત્રિજ્યા જોવી પડશે. ક્લિયર? તો એ પણ આપણે શોધીશું. ચલો સૌથી પહેલા આપણે શું શોધીએ, સૌથી પહેલા ક્ષેત્રફળ છે એના ઉપરથી આપણે L એટલે કે ચોરસની લંબાઈ શોધી દઈએ. ચલો તો ચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય, લંબાઈનો વર્ગ થાય, લંબાઈનો વર્ગ થશે. આ તમને આપેલું છે 484 ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર છે. તો 484 એ કોનો વર્ગ છે, તો તમે તરત કહેશો સાહેબ 22 નો વર્ગ છે. કોનો વર્ગ છે, 22 નો. તો L બરાબર તમારા 22 આવી ગયા. ઓકે, L બરાબર 22. તો આની હાઈટ મને મળી ગઈ કેટલી, 22 હશે. હવે મારા જોડે R શોધવાના છે. ઓકે, મારા R શોધવાના છે કે R કેટલા હશે. હવે જો નળાકારના પાયાનો પરિઘ, નળાકારના પાયાનો પરિઘ એ ચોરસની બાજુ જેટલો જ હશે ને. જો આ નળાકાર છે, આ નળાકાર આ રીતના સમજી લો કે આ ચોરસમાંથી મેં નળાકાર બનાવ્યો. હવે નળાકારની અંદર જે આ ગોળ હશે, આ જે ગોળ હશે એ કેટલું હશે, તો એની જે લંબાઈ હશે, આ ગોળનો જે પરિઘ હશે એ કેટલું હશે, તો ચોરસની લંબાઈ જેટલો જ હશે ને. યસ કે નો? કારણ કે આ ચોરસની આ લંબાઈ છે એમાંથી જ આ શું બનાવેલું છે, વર્તુળ બન્યું છે, એમાંથી જ વર્તુળ બન્યું છે. તો એનો જે પરિઘ હશે એ પરિઘ એ ચોરસની લંબાઈ જેટલો હશે. ઓકે, તો નળાકારનો જે પરિઘ હશે, ઓકે, જે નીચે વર્તુળ હશે એ ચોરસની લંબાઈ બરાબર હશે, ચોરસની લંબાઈ બરાબર હશે. ચલો તો 2πr પરિઘ વર્તુળનો 2πr છે અને એ 22 બરાબર હશે. ક્લિયર? ચલો એનાથી મને r મળી જશે કે નહીં, તો યસ કે r મળી જશે. તો r ની તમે કરતા બનાવો તો 22 ભાગ્યા 2, પાઈની કિંમત 22 ભાગ્યા 7 છે, તો 22 નીચે લખું, 7 ઉપર જતા રહેશે, 22 22 જતા રહ્યા. તો અહીંયા શું આવ્યું, 7 ભાગ્યા 2 એટલે કે 3.5 સેન્ટીમીટર. તો r મને કેટલો મળ્યો, 3.5 સેન્ટીમીટર મળી ગયો છે. બસ આની અંદર મૂકી દો, નળાકારનું ઘનફળ જ શોધવાનું છે. તો 22 ભાગ્યા 7 r સ્ક્વેર, r સ્ક્વેર છે એટલે કે 35 ભાગ્યા 10 ગુણ્યા 35 ભાગ્યા 10 અને h કેટલા છે, તો h છે તમારા 22. બસ આનું સિમ્પ્લિફિકેશન કરી દો, તમારો આન્સર તમને મળી જશે. ઓકે, ચલો તો સૌથી પહેલા હું ચલાવું છું 7 થી, તો 7 પંચા 35, 5 ભાગ ચલાવું તો 5 દુ 10, 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 11. ચલો હજુ 10 વધ્યા છે, તો 10 ભાગ ચલાવો તો 7 પંચા 35 અને અહીંયા આવી જશે 11. વધ્યું શું મારા જોડે, તો 11 7 અને 11 વધ્યા છે, 11 7 11 એટલે કે 121, 11 નો વર્ગ 121 ગુણ્યા 7. તો 121 ગુણ્યા 7 કરો તો 847. એકમ શું લખીશું, ઘનફળ છે તો ઘન સેન્ટીમીટર. શું લખીશું, ઘન સેન્ટીમીટર. તો 847 ઘન સેન્ટીમીટર મારો ફાઇનલ આન્સર થશે. ઓકે, થોડું વિચારવાનું હતું પણ આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. વધીએ છીએ આગળ. 11મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક નળાકાર પ્લેટનો વ્યાસ તમને 7 સેન્ટીમીટર આપેલો છે, તો d બરાબર 7 આપેલો છે, તો r બરાબર શું થઈ જશે, 7 ભાગ્યા 2 એટલે કે 3.5 થઈ જશે. ઊંચાઈ તમને 4 આપેલી છે, તો h બરાબર 4 સેન્ટીમીટર આપેલો છે. આવી 15 પ્લેટોને એકબીજા ઉપર ગોઠવવામાં આવે. જો આ એક પ્લેટ છે, આ રીતના એક નળાકાર પ્લેટ છે. હવે આવી પ્લેટોને શું કરવાની છે, એકબીજા ઉપર 15 શું કરવાની છે, 15 પ્લેટો એકબીજા ઉપર ગોઠવવાની છે.
તો મને એમ કહો કે આની હાઈટ કેટલી થઈ જશે? તો જો એક પ્લેટની હાઈટ કેટલી છે? 4 સેન્ટીમીટર. હવે આ 15 પ્લેટોને આ રીતના એક ઉપર એક ગોઠવો તો આ જે નળાકાર બનશે એની હાઈટ કેટલી હશે? તો તમે તરત કહેશો કે આ નળાકાર છે, આ નળાકારની હાઈટ ઓકે એ કેટલી થશે? 4 ગુણ્યા 15 થશે, એટલે કે કેટલી થઈ જશે? 60 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, તો જે નળાકાર બને છે આ એક ઉપર એક 15 પ્લેટો મૂકવાથી એનું તમારે ઘનફળ શોધવાનું છે. તો ઘનફળ બરાબર શું થશે? તો ઘનફળ બરાબર થશે પાઈ આર સ્ક્વેર એચ. તો પાઈ બરાબર 22/7. હવે વાત કરીએ ત્રિજ્યા. તો ત્રિજ્યા તો જો સેમ જ રહેવાની છે. હવે જો એક પ્લેટની ત્રિજ્યા સમજી લો કે 3.5 છે અહીંયા, તો એના ઉપર ગમે એટલા નળાકાર મૂકો, આ જે ત્રિજ્યા છે એ તો બદલાવાની નથી, ત્રિજ્યા તો સેમ જ રહેવાની છે. તો અહીંયા શું કરીશું? 35/10 ગુણ્યા 35/10 અને હાઈટ તમારે લખીશું 60. બસ આનું સિમ્પ્લિફાય કરો, તમારો આન્સર તમને મળી જશે. ચલો, તો 7 ભાગ ચલાવો તો 7 પંચા 35 થઈ જશે. 5 ભાગ ચલાવો તો અહીંયા 10 અને અહીંયા આવી જશે 11. ઓકે, 11 દુ 22 કર્યા અને નીચે 10 ઉડાડી દીધા. ઓકે, 5 દુ 10 ઉડાડી દીધા. ચલો, હવે શું વધ્યું? 10 વધ્યા છે હજુ, તો અહીંયા મીંડું ઉડાડી દો. ચલો, હવે શું વધ્યું? તો 11 વધ્યા, 35 વધ્યા અને 6 વધ્યા. ઓકે, 11 35 અને 6 વધ્યા, તો 11 છંગ 66. અહીંયા લખું છું 11 છંગ 66. 66 ગુણ્યા તમારે 35 કરવાના છે. તો 66 ગુણ્યા 35 કરશો તો આન્સર આવશે 2310. પાછળ એકમ લખીશું ઘન સેન્ટીમીટર. તો 2310 ઘન સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? ખ્યાલ આવે છે? આઈ હોપ સો ખ્યાલ આવતો હશે. હવે વાત કરીશું ગોળાની. તો આ સાથે આપણો જે નળાકાર છે એ નળાકાર પૂરું થાય છે. હવે જે છેલ્લી આકૃતિ બાકી રહી છે એ છે ગોળો. તમારી સ્ક્રીન ઉપર તમને ગોળો દેખાતો જ હશે. જો વર્તુળ છે ને એ વર્તુળ 2D માં હતું. વર્તુળ આપણે જોઈ ગયા હતા ને એ 2D હતું. હવે એને 3D માં તમે કન્વર્ટ કરી નાખો તો આવું કંઈક દેખાય. 3D એટલે તમે સમજી શકો કે તમારા જોડે વોલીબોલનો બોલ હોય, ટેનિસનો બોલ હોય, તો એ શું છે? તો એ ગોળો જ છે ને, વન ટાઈપ ઓફ ગોળો છે. ઓકે, તો એ ગોળો છે એ 3D માં છે તો એને ગોળો કહીશું, અને 2D માં હોય તો એને વર્તુળ કહીશું. ઓકે, સૌથી પહેલી વાત કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ ગોળો છે આખો, તો આખી વક્ર સપાટી છે, ગોળાકાર વક્ર સપાટી હશે આખી ગોળાની, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ કેટલું થશે? તો એ થશે 4 પાઈ આર સ્ક્વેર. કેટલું થશે? 4 પાઈ આર સ્ક્વેર. અને આનું ઘનફળ કેટલું થશે? કે આ ગોળો છે એની અંદર કેટલું કદ સમાઈને રાખેલું છે, તો એ થશે 4/3 પાઈ આર ક્યુબ. ઘનફળ હોય તો એમાં 3 ઘાત આવે, ક્ષેત્રફળ હોય તો એમાં 2 ઘાત આવે, એ રીતના યાદ રાખવાનું. તો 4/3 પાઈ આર ક્યુબ એ શું થશે? ગોળાનું ઘનફળ થશે. હવે જો તમારે ખાલી ને ખાલી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ યાદ રાખવાનું, અર્ધગોળાનું યાદ રાખવાની જરૂર નથી. એ એઝ અ ટાઈમ બનાવી દેવાનું. જો આ ઉપરનું યાદ હશે ને તો તમે અર્ધગોળાનું બનાવી દેશો, તો તમારે ગોખવાનું નથી કે ભાઈ અર્ધગોળાનું આ છે, ગોળાનું આ છે. જો તમને ગોળાનું ફાવશે તો તમે અર્ધગોળાનું એટ અ ટાઈમ બનાવી દેશો, કારણ કે શું કરવાનું છે? ભાગ્યા 2 જ કરવાનું છે. જો તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર હોય તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો 2 પાઈ આર સ્ક્વેર, એટલે કે આનું અડધું, ભાગ્યા 2 કરી નાખવાનું. પરંતુ કેવો આ જે લખેલું છે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ એવા અર્ધગોળાની વાત થાય છે જે નીચેથી પોલો હોય. તમે ગોળો છે સમજી લો, ફૂટબોલ છે, અથવા તો સમજી લો કે તમારો ટેનિસનો બોલ છે, એ ટેનિસના બોલને વચ્ચેથી તમે કાપી નાખો તો એ શું થઈ જવાનું? ઉપર તો રહેશે પણ નીચેથી પોલો હશે, પોલો. તો એનું ક્ષેત્રફળ શું થશે? 2 પાઈ આર સ્ક્વેર. પરંતુ સમજી લો નીચેથી બંધ કરી દો તો ઓકે, એ જે વોલીબોલ છે જેને તમે કાપ્યો, ટેનિસનો બોલ છે જેને કાપ્યો તમે, એને નીચેથી તળિયાથી બંધ કરી નાખો તો બીજું આપણે પાઈ આર સ્ક્વેર એડ કરવું પડશે, કારણ કે એટલી સપાટી વધીને. ઓકે, એટલી સપાટી વધી એટલે કે સમજી લો આટલાનું કરીએ, આ ખાલી ઉપરનાનું કરો આટલાનું, તો આનું શું થશે? 2 પાઈ આર સ્ક્વેર થશે. પણ હવે નીચેથી પણ હું બંધ કરી નાખું છું, નીચેથી પણ હું બંધ કરી નાખું છું, તો એની અંદર આ પાઈ આર સ્ક્વેર વધારે એડ કરવું પડશે. તો જો તમને એમ પૂછાય કે અર્ધગોળાની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલનો મતલબ શું થાય? નીચેથી પણ બંધ છે, તો આપણે બીજું પાઈ આર સ્ક્વેર એડ કરી નાખવાની અંદર, તો આ 2 પાઈ આર સ્ક્વેર હતું અને બીજું પાઈ આર સ્ક્વેર એડ થાય તો હવે થઈ ગયું 3 પાઈ આર સ્ક્વેર. તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી કે તો એવું સમજી લેવાનું કે નીચેથી પોલું છે તો એનું આપણે 2 પાઈ આર સ્ક્વેર લખીશું. પણ અર્ધગોળાની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ પૂછાય, કુલ, તો એનો મતલબ નીચેથી પણ બંધ છે તો 3 પાઈ આર સ્ક્વેર લખીશું. અને ગોળાનું ઘનફળ તો કઈ જ નહીં, આ જે ગોળા અર્ધગોળાનું અહીંયા છે, અર્ધગોળાનું
તો અર્ધગોળાનું ઘનફળ કેટલું થશે? તો જે ગોળાનું ઘનફળ હતું એના ભાગ્યા 2 કરી નાખો. તો આના ભાગ્યા તમે 2 કરી નાખો તો અહીંયાથી 2 થી ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 2. તો 2/3 પાઈ આર ક્યુબ, તો એ જ છે 2/3 પાઈ આર ક્યુબ. તો પેલું 4/3 પાઈ આર ક્યુબ હતું તો એના ભાગે તમે 2 કરી નાખો તો 2 થી ભાગ ચાલશે એટલે 2 દુ 4 થઈ જશે, ઉપર 2 આવી જશે તો 2/3 પાઈ આર ક્યુબ થઈ જશે. એ અર્ધગોળાનું ઘનફળ થઈ ગયું. તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ, અર્ધગોળાનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. ઓકે, તો તમારે ખાલી આ જ યાદ રાખવાના છે, નીચેના તો ઓટોમેટિક એના ઉપરથી તમે બનાવી શકો. ક્લિયર? ચલો, આર શું છે? ત્રિજ્યા છે. ઓકે, આની અંદર હાઈટ જેવું કઈ છે નહીં, આ હાઈટ નથી. ઓકે, માત્ર આર ની જ વાત થાય છે તો આર શું છે? એમાં ત્રિજ્યા છે. ચલો હવે આપણે શું કરીશું? ગોળાના એક્ઝામ્પલ જોઈશું. સૌથી પહેલો જ ક્વેશ્ચન જુઓ, 14 સેન્ટીમીટર વ્યાસ વાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તમને ડી આપેલો છે 14 સેન્ટીમીટર, તો બોલો આર કેટલો થઈ જશે? 7 સેન્ટીમીટર, અડધું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને કીધું છે તો એ શું થશે? ક્ષેત્રફળ બરાબર શું થશે? તો 4 પાઈ આર સ્ક્વેર. ચલો, તો 4 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 7 જતા રહેશે. 22 દુ 44, સોરી યસ 22 ચોગ છે તો 88 થશે. 22 દુ નથી, 22 ચોગ 88. 88 ગુણ્યા 7 કરો, તમારો આન્સર આવશે 616. પાછળ એકમ આવશે ચોરસ સેન્ટીમીટર. તો 616 ચોરસ સેન્ટીમીટર આનો આન્સર આવે. આ બાજુ જુઓ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલું છે 628. ઓકે, તો તેનો વ્યાસ તમારે શોધવાનો છે, એટલે કે આનાથી ઉલટું છે. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો ક્ષેત્રફળ બરાબર થશે 4 પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ તમને આપેલું છે 628. તમને કીધું છે કે ભાઈ પાઈની કિંમત તમે કેટલી લેજો? 3.14 લેજો. તો ઓકે, તો આપણે 3.14 જ લઈશું. તો 314/100 ગુણ્યા આર સ્ક્વેર. ચલો, તો 100 ને અહીંયા જવા દીધો, તો અહીંયા તમે જવા દીધો તો 628 ગુણ્યા 100 ભાગ્યા 314 ગુણ્યા 4. ઓકે, તો અહીંયા તમે જોશો કે આ 628 એ 314 ના ડબલ છે, તો અહીંયા શું આવી જશે? 2 આવી જશે. 2 થી ભાગ ચલાવો તો અહીંયા 2 દુ 4 થઈ જશે અને અહીંયાથી ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 50. તો આર સ્ક્વેર બરાબર શું આવ્યું? તો આર સ્ક્વેર બરાબર આવી ગયા 50. હવે જો આર છે એ આ બાજુ જતા રહે તો અહીંયા શું થઈ જાય? અંડર રૂટ ઓફ શું થઈ જાય? 50 થઈ જાય. હવે 50 ને હું આ રીતના લખી શકું, 25 દુ 50. યસ કે નો? અને તમને ખબર હોય કે ભાઈ 25 છે એ કોનો વર્ગ છે? સોરી, 25 ના યસ 25 કોનો વર્ગ છે? તો 5 નો વર્ગ છે. તો આર બરાબર શું થશે? 5 બહાર નીકળી જશે અને અંદર રહી જશે બિચારો 2. તો આર બરાબર 5 √2 તમારો શું આવશે? આર આવશે. ત્રિજ્યા મળી ગઈ. તમને શોધવાનું કીધું છે વ્યાસ, તો વ્યાસ એટલે કે ડી બરાબર શું થાય? 2r થાય. તો 2 ગુણ્યા 5 √2, તો 5 દુ 10 એટલે કે 10 √2 તમારો ફાઇનલ આન્સર થશે, જે વ્યાસ તમે કહો છો. ક્લિયર? તો વ્યાસ કેટલું આવ્યું? 10 √2 તમારું આવ્યું. વધે છે આગળ, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક અર્ધગોળાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે, તો એની વક્ર સપાટી તથા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. વક્ર સપાટી એટલે શું? કે નીચેથી પોલો છે. જ્યારે કુલ સપાટી કે એટલે એનો મતલબ શું? કે નીચેથી બંધ છે એ અર્ધગોળો. તો ચલો, વ્યાસ તમને આપેલો છે તમને 28, તો તમારો આર કેટલો થઈ જશે? તમારો થઈ જશે 14 સેન્ટીમીટર. હવે વાત કરીએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું હતું? 4 પાઈ આર સ્ક્વેર હતું. તો એનાથી અડધું થાય તો કેટલું થાય? 2 પાઈ આર સ્ક્વેર થઈ જાય. ચલો, તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. 7 ભાગ ચલાવો તો 7 દુ 14. ચલો, 22 દુ 44, 44 ગુણ્યા 28. તો 44 ગુણ્યા તમારે 28 કરવાનું છે. તો 44 ગુણ્યા 28 તમે કરી દો, અથવા તો 88 ગુણ્યા 14 પણ થાય. ઓકે, 88 ગુણ્યા 14 પણ થાય, પણ 44 ગુણ્યા 28 કરો તો આન્સર આવી જશે 1232. એકમ પાછળ શું લખીશું? ચોરસ સેન્ટીમીટર. ઓકે, ચલો. ઓકે, હવે શું કરીશું? હવે તમને એમ કીધું છે કુલ સપાટીનું, એટલે કે નીચેથી છે એ અર્ધગોળો બંધ કરી નાખ્યો છે, તો કુલ સપાટી એનું ક્ષેત્રફળ તો 2 પાઈ આર સ્ક્વેર હતું, પ્લસ બીજું એક પાઈ આર સ્ક્વેર એડ થઈ જશે, તો શું થઈ જશે? 3 પાઈ આર સ્ક્વેર. તો 3 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. 7 ભાગ ચલાવો તો 7 દુ થઈ જશે 14. ચલો,
અહીંયા થઈ જશે 22 તરી 66 થઈ જશે. 66 ગુણ્યા તમારે કરવાનું આવશે 14. તો 66 ગુણ્યા 14 નહીં 28, 14 દુ 28 છે, તો 66 ગુણ્યા 28 કરવાનું આવશે. તો 66 ગુણ્યા 28 કરશો તો 1848 ચોરસ સેન્ટીમીટર તમારો આન્સર આવશે. ઓકે, તો કુલ સપાટીનું ક્ષેત્રફળ 1848 ચોરસ સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે નીચેથી પોલો હોય એવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, એક અર્ધ ગોળાનું ક્ષેત્રફળ 1232 ચોરસ સેન્ટીમીટર આવે. ક્લિયર? ચલો, બધું સૂત્ર ઉપર જ છે. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. 21 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 8 બરાબર તમને 21 આપેલી છે. ગોળાનું ઘનફળ શોધવાનું છે. તો ઘનફળનું સૂત્ર શું હતું? 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, ઘનફળ હોય તો એમાં ક્યુબ આવે. ચલો, તો 4/3 પાઈ આપણે લઈ લઈશું 22/7. આર નો ઘન છે તો 21 ગુણ્યા 21. 7 તરી અહીંયા જતા રહેશે 21. ચલો, તો અહીંયા શું થઈ જશે? તો 22 ચોક થઈ જશે 88 ગુણ્યા 21 નો વર્ગ છે 441. તો 441 ગુણ્યા તમારે 88 કરવાનું છે. તો આન્સર આવશે 38,808. પાછળ એકમ શું લખીશું? ઘન સેન્ટીમીટર. તો 38,808 ઘન સેન્ટીમીટર એનું શું આવ્યું? ઘનફળ આવ્યું. ઓકે, ચલો એના પછી આગળ જોઈએ. 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક અર્ધગોળાના ઘનફળ, એક અર્ધગોળાનું ઘનફળ આપેલું છે 718.2. તો એનો વ્યાસ તમારે શોધવાનો છે. ચલો, તો સૌથી પહેલા અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 718/2/3. ઓકે, હવે અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર શું હતું? તો જો આ જે ગોળાનું ઘનફળ છે એના ભાગ્યા તમે 2 કરી નાખો તો એ શું થઈ જાય? 2/3. ઓકે, પાઈની કિંમત હું મૂકી દઉં છું. ચલો, હું અત્યારે તો આ રીતના લખું છું પાઈ આર ક્યુબ. આ શું છે? અર્ધગોળાનું ઘનફળ 718/2/3. હવે ઘણા બધા લોકો શું કરે છે? આ 2/3 અને આ 2/3 ઉડાડી દે છે. ના ઉડે ભાઈ. ઓકે, કેમ ના ઉડે? સાહેબ આ ગુણાકારમાં નથી. ના, તમને પૂર્ણાંકનો નિયમ ખબર છે કે 2 તૃતીયાંશ લખ્યું એનો મતલબ શું થાય? 2/3 થાય. આવું ના થાય કે ભાઈ 2 ગુણ્યા 2/3. આવું નથી. ઓકે, જો આવું હોત તો શું થઈ જાય? 4/3 થઈ જાય. પણ એવું નથી. જ્યારે પણ આ ટાઈપનું મિશ્રમાં લખેલું હોય તો આનો મતલબ શું થાય? 2 + 2/3. તો આ બંનેની વચ્ચે સરવાળો છે એવું સમજવાનું. ક્લિયર? તો આ રીતના ઉડે નહીં. તો સૌથી પહેલા એ છે એને સોલ્વ કરવું પડે, એના પછી તમે ઉડાડી શકો છો. ક્લિયર? તો ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરી બેસતા હોય છે, એ તમારે ભૂલ કરવાની નથી. ચલો, તો 2/3 પાઈની કિંમત તમારી 22/7 મૂકી દઉં છું. આર ક્યુબ, આર એટલે તમારે શોધવાના છે. ઓકે, હવે 718 ગુણ્યા 3 કરો તો આન્સર આવે 2154. 718 ગુણ્યા 3 કરો તો 2154 પ્લસ 2 તો 2156 ભાગ્યા શું આવી જશે? 3 આવી જશે. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ રીતના થાય. હવે 3 ઉડાડવા હોય તો તમે ઉડાડી શકો છો. ઓકે, સામે 3 ઉડાડવા હોય તો ઉડાડી શકો છો. તો ચલો, આર ક્યુબને તમે કરતા બનાવો તો 2156 ગુણ્યા 7 ભાગાકારની અંદર 22 ગુણ્યા 2. હવે નીચે છે 22 ગુણ્યા 2 તો 22 દુ 44 અને 44 ને જો તમે 2156 વડે ભાગ ચલાવશો તો આન્સર શું આવશે? તો આન્સર આવશે 49. જો ભાગાકાર બહુ મોટો છે. ઓકે, મેં તો પૂર્વ તૈયારી કરેલી છે એટલે મને ખબર છે. બાકી તમારે શાંતિથી કરવાનું, 2 થી ભાગ ચલાવવાનું, 2 થી શરૂ કરવાનું, બહુ ખબર ના પડે તો. ઓકે, 4 છે 8 છે એ રીતનાથી તમારે શરૂ કરવાનું. ડાયરેક્ટ 44 ભાગ્યા ખબર છે કે ભાઈ 44 ગુણ્યા 49 કરો તો 2156 આવે, તમને ડાયરેક્ટ ખબર ના હોય. મને પણ ઇવન કોઈક વખત ખબર ના હોય. તો અહીંયા શું કરવાનું? મારી તો પૂર્વ તૈયારી છે એટલે મને ખબર છે કે આવું આવશે. ટાઈમ વેસ્ટ ના થાય ભાગાકારની અંદર, એટલા માટે હું આ રીતના પહેલેથી પૂર્વ તૈયારી મારી હોય છે, એટલા માટે મને ખબર હોય છે. બાકી તમારે શું કરવાનું? 2 થી ભાગ ચલાવવાનો. આ રીતના તમારે જે મોટા હોય છે ભાગાકારની અંદર એ તમારે ધીમે ધીમે કરવાના. ક્લિયર? મારો અહીંયા જો હું ધીમે ધીમે કરું તો બહુ ટાઈમ થાય, બહુ લેક્ચર લાંબો થઈ જાય, એનો કોઈ મતલબ નથી. કારણ કે ભાગાકાર ગુણાકાર તમને આવડે જ છે, તમે કરી જ લેવાના છો. ચલો, હવે શું છે? આર નો ક્યુબ બરાબર 49 છે અને 7 છે. તો 49 ને હું આ રીતના લખી શકું 7 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થશે. ઓકે, 49 એટલે કે 7 49.
તો અહીંયા તમને શું દેખાય છે? 7 નો ઘન દેખાય છે. તો r બરાબર તમારો શું આવી જશે? 7 આવી જશે. ક્લિયર? ચલો r મળી ગયો. તમારે શોધવાનો વ્યાસ છે તો d બરાબર શું થાય? 2r થાય. તો d બરાબર તમારો 7 દુ 14. તો 14 સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે, 14 સેન્ટીમીટર ફાઇનલ. ચલો વધીએ છીએ આગળ. છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક ગોળાનું ઘનફળ 38,808 આપેલું છે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. સૌથી પહેલા વાત કરીએ ઘનફળ. ઘનફળ એ તમને કેટલું આપેલું છે? 38,808. સૌથી પહેલા ઘનફળનું સૂત્ર શું થાય? 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, 4/3 પાઈ આર ક્યુબ થાય. ક્લિયર? ચલો અહીંયા તમને ના ખબર પડી હોય તો અહીંયા પણ તમે જોઈ લેજો. ચલો હવે 38,808 ઘનફળ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ 4/3. આર તમારું મેન શોધવાનું થશે તો 22/7 ગુણ્યા આર નો ક્યુબ. ચલો બધાને આરના ક્યુબને તમે કરતા બનાવી દો તો 38,808 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 4. હવે તમે જો 22 થી ભાગ ચલાવશો 38,808 ને તો આન્સર આવશે 1,764. હવે 1,764 ને તમે 4 વડે ભાગશો તો આન્સર આવશે 441. ઓકે, તો 441 ગુણ્યા 3 ગુણ્યા 7 ઇઝ ઇક્વલ ટુ શું છે? આર ક્યુબ છે. ઓકે, ચલો તો આ રીતના છે. હવે શું કરશો? તો 441 વધ્યા ગુણ્યા 7 તરી 21. તો 441 ગુણ્યા 7 તરી 21 છે ઇઝ ઇક્વલ ટુ આર નો ક્યુબ. હવે તમને ખબર હોય કે ભાઈ 441 છે ને એ 21 નો વર્ગ છે. તો 441 ની જગ્યાએ શું લખી દઈશ? 21 ગુણ્યા 21 લખી દઈશ અને બીજા 21 તો છે જ ઇઝ ઇક્વલ ટુ આર નો ક્યુબ. તો આર બરાબર તમારા શું આવી જશે? 21 આવી જશે. જો આ રીતના સેટ કરીને તમારે આપેલું હશે, તમારે શોધવાનું છે. આવું કંઈક ના કંઈક સેટ કરીને આપેલું હશે તો જ આ રીતના તમારો જે ઘન છે અને ઘનમૂળ છે એ નીકળતું હશે. તો આર બરાબર તમારો આવી ગયો આન્સર 21. તમારે શોધવાનું શું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે. ઓકે, આઈ હોપ સો જો સૂત્રો તમારે બધા યાદ રાખવાના છે. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે 4 પાઈ આર સ્ક્વેર. ચલો શોધવાનું શું છે? એ શોધવાનું છે તો 4 ગુણ્યા 22/7 ગુણ્યા આર તમારા કેટલા મળે? 21 ગુણ્યા 21. 7 થી ભાગ ચલાવો તો 7 તરી 21. 22 ચોક 88. 21 તરી થઈ જશે 63 63. તો 88 ગુણ્યા 63 કરો તો આન્સર આવશે 5544. એકમ પાછળ લખીશું ચોરસ સેન્ટીમીટર. ઓકે, તો 5544 ચોરસ સેન્ટીમીટર એ શું આવ્યું? આ ગોળું છે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારું આવી ગયું. ક્લિયર? ચાલો વધીએ છીએ હવે 7મા નંબરનું એક્ઝામ્પલ જો. 32 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગોળામાંથી 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી કેટલી ગોળી બનાવી શકાય? મોટો ગોળો છે, આ ગોળામાંથી નાની નાની ગોળીઓ બનાવવાની છે. નાની નાની ગોળીઓ બનાવવાની છે તો ઓબ્વિયસલી અહીંયા શેનો યુઝ થશે? તો ઘનફળનો યુઝ થશે. તો n બરાબર શું થશે? તો n બરાબર ગોળાનું ઘનફળ ભાગાકારની અંદર ગોળીનું ઘનફળ. ચલો ગોળાનું ઘનફળ કેટલું થશે? તો 4/3 પાઈ આર ક્યુબ. પણ અહીંયા r1 લખીશું જે ગોળાનું શું હશે? ત્રિજ્યા હશે. અને નીચે 4/3 પાઈ આર ક્યુબ પણ r2 લખીશું જે શું હશે? ગોળીનું ઘનફળ હશે. હવે ઓબ્વિયસલી 4/3 અને પાઈ બંને બાજુથી ઉડી જશે, ઉપર નીચે છે ઉડી જશે. અહીંયા શું લખશે? અહીંયા તમને લખેલું છે 32 સેન્ટીમીટર વ્યાસ છે તો ત્રિજ્યા નથી. તો 32 સેન્ટીમીટર તમને શું આપેલું છે? વ્યાસ આપેલું છે. તો 16 દુ 32 થાય એટલે કે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 કરીશું. આર નો ક્યુબ છે. નીચે r2 એ તમને 4 સેન્ટીમીટર વ્યાસ આપેલું છે તો ત્રિજ્યા કેટલી થશે? 2 થશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચલો તો 2 8 દુ 16 થાય, 2 8 દુ 16 થાય, 2 8 દુ 16 થાય. તો 8 નો ઘન કેટલું થશે? 512 થશે. તો 512 ગોળીઓ બને. કેટલી? 512. ઓકે, તો 32 સેન્ટીમીટર વ્યાસ ધરાવતો જે ગોળો છે એમાંથી જો નાની નાની ગોળીઓ તમારે બનાવી હોય તો 512 બને. અને એ ગોળીનો વ્યાસ કેટલો હશે? તો 4 સેન્ટીમીટર હશે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીશું સમઘન પ્લસ નળાકાર પ્લસ શંકુ પ્લસ ગોળો. હવે આ શું આવ્યું? તો જો અત્યાર સુધી આપણે ચારે ચારને ઇન્ડિવિજ્યુઅલ ભણ્યા કે ભાઈ સમઘનને અલગ ભણ્યા, નળાકારને અલગ ભણ્યા, શંકુને અલગ ભણ્યા અને ગોળાને અલગ ભણ્યા.
પણ હવે એવા દાખલા આવે છે જેમાં સમઘન, નળાકાર, શંકુ અને ગોળાનું મિક્સચર આપેલું હોય. હવે એવા કેવા દાખલા? તો જુઓ અહીંયા લખેલો છે, જેમ કે પહેલો દાખલો જુઓ કે જેની અંદર નળાકાર અને શંકુનું મિક્સચર છે, એટલે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અને 20 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુ આકારના પાત્રમાં પાણી ભરેલું છે. એ પાણી 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારમાં રેડવામાં આવે તો પાણીની ઊંચાઈ કેટલી થશે? હવે શું કીધું છે? જુઓ, આ એવું કહેવા માંગે છે કે આ રીતના એક શંકુ છે, આ રીતના એક શંકુ છે. આ શંકુની અંદર શું ભરેલું છે? પાણી ભરેલું છે. ઓકે, ટોચ સુધી પાણી ભરેલું છે. હવે એક નળાકાર છે, હવે એક નળાકાર છે. હવે આ જ પાણી છે, આ પાણીને ક્યાં નાખવાનું છે? આ નળાકારની અંદર ભરવાનું છે. હવે આ નળાકારમાં એ પાણી છે એ કેટલે સુધી ભરાશે એવું તમને કીધું છે. ઓકે, આ પાણી જે શંકુની અંદર જે પાણી ભરેલું છે એ પાણી તમે આ નળાકારની અંદર નાખશો તો એ કેટલે સુધી, કેટલી હાઈટ સુધી એ પાણી ભરાશે એવું તમને કીધું છે. તો આની અંદર શંકુ અને નળાકાર એના ઘનફળનો યુઝ થશે. આમાં વક્ર સપાટીથી કઈ લેવા દેવા નથી. દેખો, પાણી ભરવાનું છે એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક શું થયું છે? તો ઘનફળનો યુઝ થયો છે. હવે શું કરવાનું ધ્યાનથી સમજો. કશું નથી કરવાનું, જો ઈઝી જ છે. હવે આની અંદર જે પાણી હશે, આની અંદર જે પાણી હશે એ જ પાણી ક્યાં જવાનું છે? આ નળાકારની અંદર જવાનું છે. તો એ પાણીનું જે ઘનફળ હશે એ જ ઘનફળ શું હશે? મતલબ કે નળાકારની અંદર જે પાણી ભરેલું હશે એ ઘનફળ બંને એક જ હોવાના. તો અહીંયા શું થશે? શંકુનું ઘનફળ. ઓકે, અહીંયા શું થશે? શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારની અંદર જે પાણી છે, નળાકારની અંદર જે પાણી છે એનું ઘનફળ થશે. હવે યાદ કરો, શંકુનું ઘનફળ ભૂલી નથી જવાનું. શંકુનું ઘનફળ શું થાય? 1/3 પાઈ r1 સ્ક્વેર h. ઓકે, h1 પણ અહીંયા લખું છું કારણ કે r અને h બંનેમાં અલગ અલગ હશે. હવે નળાકારના પાણીના ઘનફળની વાત કરીએ તો આમાં ખાલી શું હોય? 1/3 ના હોય. તો પાઈ r2 સ્ક્વેર, ઓકે, અને h2 ટૂંકમાં 1/3 હોય નહીં. ઓકે, પાઈ છે એ બંને બાજુથી હું શું કરું છું? ઉડાડી દઉં છું. મારે શું શોધવાનું છે? h2 શોધવાનું છે. ઓકે, બાકીની બધી વસ્તુ તમને આપેલી છે. ઓકે, બસ લખી દો. ચલો, તો 1/3 r1 તમને કેટલા આપેલા છે? તો જો 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો શંકુ છે તો 5 ગુણ્યા 5 કરી દઈશ. h1 હાઈટ કેટલી આપેલી છે? તો 20 આપેલી છે, લખી દઈશું. અહીંયા વાત થાય છે r2, તો 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારની અંદર રેડવામાં આવે છે. તો r2 તમને આપેલા છે 10 અને h2 તમારે શોધવાના છે. બસ h2 ને તમે કરતા બનાવી દો. તો h2 ને કરતા બનાવી દો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 20 ભાગાકારની અંદર 3 હતા ગુણ્યા 10 ગુણ્યા 10. ક્લિયર? ચલો, તો અહીંયા શું કરીશું? તો 10 છે અને અહીંયા આવી જશે 2. અહીંયા 10 છે, અહીંયાથી ઉડાડી દો તો અહીંયા આવી જશે 2 અને અહીંયાથી ઉડી જશે. ક્લિયર? તો વધ્યું શું? અહીંયા 5/3 વધ્યું. તો 5/3 સેન્ટીમીટર મારો ફાઇનલ આન્સર થશે. તો હાઈટ શું આવશે? તો 5/3 સેન્ટીમીટર હશે. ખ્યાલ આવે છે? ઈઝી છે. ચલો, બીજું એક્ઝામ્પલ જુઓ. 42 સેન્ટીમીટર વ્યાસના ગોળાને ઓગાળીને 14 સેન્ટીમીટર વ્યાસ અને 36 સેન્ટીમીટર ઊંચાઈના કેટલા શંકુ બનાવી શકાય? તો આની અંદર શેનું યુઝ થયું હશે? ઓબ્વિયસલી ઘનફળનો જ યુઝ થયો હશે. કેમ? કારણ કે એ ગોળો છે એ ગોળાને ઓગાળવાના છે અને એના શંકુ બનાવવાના છે. તો એનું જે કદ હશે અને શંકુનું જે કદ હશે એ બંને કેવું હશે? સેમ હશે. ક્લિયર? હવે તમને એવું કીધું છે કે 36 સેન્ટીમીટર ઊંચાઈના કેટલા શંકુ બને, એટલે કે તમારે n શોધવાનું છે. તો n બરાબર શું થશે? ગોળાનું ઘનફળ ભાગાકારની અંદર શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ. ક્લિયર? હવે જો આની અંદર એવું ના કરતા કે ભાઈ ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુનું ઘનફળ. આવું ક્યારે થાય? જ્યારે આ ઓગાળીને માત્ર એક જ શંકુ બનાવવાનો હોય. આખો જે ગોળો છે એને ઓગાળી દો અને એનાથી મોટો એક શંકુ બનાવી દો તો તમે આ રીતના કહી શકો કે ભાઈ ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શંકુનું ઘનફળ. પરંતુ જ્યારે તમને એમ કીધું છે કે આટલા સેન્ટીમીટર અને આટલી ઊંચાઈના કેટલા શંકુ બને, એનો મતલબ તમારે n શોધવાનો છે. તો અહીંયા શંકુ અને ગોળાનું માપ સરખું નથી. નાના નાના શંકુ બનાવવાના છે. ગોળો એક મોટો હતો અને એમાંથી જે ઓગાળી દીધું પછી નાના નાના શંકુ બનાવવાના છે જેની તમને હાઈટ અને r તમને આપેલો છે.
ક્લિયર? તો અહીંયા આ રીતના થશે કે n બરાબર ગોળાનું ઘનફળ ભાગ્યા શંકુનું ઘનફળ. ક્લિયર? ચલો શું કરીશું હવે? ગોળાનું ઘનફળ કેટલું છે? તો 4 ભાગ્યા 3 પાઈ આર ક્યુબ, એમાં આપણે r1 લખીશું. શંકુનું ઘનફળ કેટલું છે? 1/3 પાઈ આર સ્ક્વેર h. ઓકે, અહીંયા આપણે r2 લખીશું. ચલો 3 ઉડાડી દઈએ, પાઈ પણ ઉડાડી દઈએ, તો વધ્યું શું? 4 ગુણ્યા r નો ક્યુબ. r કેટલા આપેલા છે? તો 42 સેન્ટીમીટર વ્યાસ વાળા. તો r કેટલો થશે? તો r કેટલો થઈ જશે? 21 થઈ જશે. 21 દુ 42 થાય, તો 21 ગુણ્યા 21 ભાગાકારની અંદર શું વધ્યું? 1 છે અને અહીંયા r નો સ્ક્વેર અને h વધ્યું છે. તો અહીંયા લખેલું છે કે 14 સેન્ટીમીટર વ્યાસ. તો r કેટલો થશે? તો r થઈ જશે 7. તો 7 ગુણ્યા 7. h તમને કેટલો આપેલો છે? 36 સેન્ટીમીટર ઊંચાઈના. તો અહીંયા આવી જશે 36. ચલો જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. તો 7 થી ભાગ ચલાવો તો 7 તરી 21 અને અહીંયા પણ 7 તરી 21. હવે ભાગ ચલાવો, અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, તો અહીંયાથી ભાગ ચલાવો. ચલો તો 9 ચોક 36 થાય, 9 ચોક 36 થઈ જશે અને 3 તરી 9 થઈ જશે. તો વધ્યું શું? માત્ર ને માત્ર 21 વધ્યું. તો કેટલા શંકુ બનાવી શકાય? તો 21 શંકુ બનાવી શકાય. કેટલા શંકુ બનશે? 21. ક્લિયર? ચલો વધે છે આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક લંબઘન ધાતુનો ટુકડો છે. લંબઘન એટલે શું? આ રીતના. ઓકે, આને શું કહીશું? લંબઘન કહીશું. આ લંબઘન છે. સમઘન એટલે ચોરસ હોય, 3D માં જ હોય. ઓકે, પણ ચોરસ હોય. તો આ શું થઈ ગયું? લંબઘન. લંબઘન ધાતુનો ટુકડો, ઓકે, જેની હાઈટ, વિડ્થ અને તમને શું આપેલી છે? લંબાઈ આપેલી છે. તો 24 સેન્ટીમીટર ગુણ્યા 22 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર માપનો આ લંબઘન છે. એને ઓગાળવાનો છે અને 8 સેન્ટીમીટર વ્યાસનો નળાકાર બનાવવાનો છે. તો નળાકારની ઊંચાઈ કેટલી હશે? જો આની અંદર એવું નથી કીધું કે ભાઈ આટલા નળાકાર બનાવવાના છે. આની અંદર એવું લખેલું છે કે ભાઈ આને ઓગાળીને તમે આટલા નળાકાર બનાવો તો કેટલા નળાકાર બનશે, એવું નથી કીધું. તમને શું કીધું છે કે આ લંબઘન છે એને ઓગાળી દો અને એમાંથી બનતો ઓકે મોટો શું બનાવવાનો છે? તો નળાકાર બનાવવાનો છે. તો એની હાઈટ શું હશે એ તમારે કહેવાનું છે. તો અહીંયા શું થશે? તો લંબઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું થશે? નળાકારનું ઘનફળ. કારણ કે જે કદ છે એ તો સેમ જ રહેવાનું છે. ઓકે, અંદર જે એરિયા છે એ બંનેમાં સેમ હશે. ક્લિયર? હવે લંબઘનના ઘનફળનું સૂત્ર શું હશે? તો લંબઘનના તમને ખબર છે કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, શું હોય છે? L ગુણ્યા B ગુણ્યા H હોય છે. નળાકારનું ઘનફળ કેટલું થશે? તો નળાકારનું ઘનફળ થશે પાઈ આર સ્ક્વેર h થશે. ક્લિયર? ચલો અહીંયા H1 છે, અહીંયા H2 છે. ક્લિયર? ચલો મિસ નહીં થવાનું. ઓકે, બંનેમાં તમારે કન્ફ્યુઝ નથી થવાનું. અહીંયા તમને શું આપેલું છે? 24 ગુણ્યા 22 ગુણ્યા 4 આપેલું છે. પાઈ તમારા લઈ લેવાના 22/7. તમને શું કીધું છે? 8 સેન્ટીમીટર વ્યાસ. તો r તમારા કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો r તમારે લખવાના છે 4 ગુણ્યા 4 અને H2 તમારે શોધવાના છે. જો નળાકારની ઊંચાઈ શોધવાની છે. બસ H2 ને તમે કરતા બનાવી દો. તો H2 ને કરતા બનાવો તો 24 ગુણ્યા 22 ગુણ્યા 4 ગુણ્યા 7 ભાગાકારમાં 22 ગુણ્યા 4 ગુણ્યા 4. 22 4 ઉડી ગયા. વધ્યું શું? ઉપર 24 વધેલા છે, અહીંયા 7 વધેલા છે અને નીચે 4 વધેલા છે. તો 6 ચોક થઈ જશે 24 અને 6 સિત્તા થઈ જશે તમારા 42. તો 42 મીટર. ઓકે, જો બધું ના સેન્ટીમીટર છે. ઓકે, તો 42 સેન્ટીમીટર તમારું શું આવશે? ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો 42 સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર એટલે કે હાઈટ આવી ગઈ. હજુ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ છેલ્લો. 14 સેન્ટીમીટર ઊંચાઈ અને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારને પીગળાવીને ઓકે તેમાંથી 3 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી કેટલી ગોળીઓ બનાવી શકાય એવું તમને કીધું છે. ચલો તો અહીંયા શું છે? તો અહીંયા તમારે કેટલી ગોળીઓ બનાવી શકાય એવું કીધું છે. તો અહીંયા n બરાબર નળાકારનું ઘનફળ ભાગાકારની અંદર ગોળીનું ઘનફળ. ઓકે, નળાકારનું ઘનફળ કેટલું થશે? તો પાઈ આર સ્ક્વેર h થઈ જશે. ગોળીનું ઘનફળ કેટલું થશે? 4/3 પાઈ આર અને ક્યુબ થઈ જશે. ઓકે, આમાં r1 લખી દઉં છું, અહીંયા r2 લખી દઉં છું. ચલો પાઈ બંનેમાંથી જતા રહેશે. આ 3 છે ક્યાં જતો રહેશે? છેદનો છેદ ઉપર જતો રહેશે. તો 3 ને હું ઉપર લઈ લઉં છું.
R1 તમને કેટલા આપેલા છે? તો R1 તમને આપેલા છે કે જો 14 સેન્ટીમીટર ઊંચાઈ અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 12 આપેલા છે, તો 12 ગુણ્યા 12 કરી દઈશ. ગુણાકારની અંદર h તમને કેટલા આપેલા છે? તો 14 સેન્ટીમીટર ઊંચાઈ, તો અહીંયા 14 આવી જશે. ભાગાકારની અંદર શું વધ્યું? 4 વધેલા છે અને r નો ક્યુબ 3 સેન્ટીમીટર વ્યાસ વાળા, 3 સેન્ટીમીટર શું વ્યાસ લખેલું છે, તો એના ભાગ્યા 2 કરવા પડશે કે નહીં? તો આ રીતના કરવું પડશે, કારણ કે આપણે ત્રિજ્યા મૂકવાની છે અને એનો ઘન છે. ક્લિયર? ચલો હવે અહીંયાથી ભાગ ચલાવો. તો પહેલા તો 2 દુ 4 અહીંયાથી ઉડાડી દઉં છું. ઓકે, અહીંયા 2 છે. ઓકે, અહીંયા 2 છે, તો 2 દુ 4 અહીંયાથી જ મેં ઉડાડી દીધા. પછી એક 3 છે અને આ 3 છે, મેં ઉડાડી દીધો. પછી અહીંયાથી 3 ચોગ 12 થાય અને 3 ચોગ 12 થાય, આ રીતના કરી દીધો. હવે જો આ 2 છે ને ઉપરનો છે, ઓકે, આ 2 છેદનો છેદ ક્યાં જવાનો હતો? ઉપર જવાનો હતો. તો વધ્યું શું? તો વધ્યું ચોગું ચોગું 16 અને આ 14 છે, આ 14 છે અને આ 2 ઉપર જાય તો 14 દુ 28. તો 14 ગુણ્યા 28 કરો તો 448 જવાબ આવે. 448 ગોળીઓ બને. કેટલી? 448. આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે. ઓકે, તો આ સાથે આપણું આજનું લેક્ચર ઓકે અહીંયા પૂરું થાય છે. મતલબ કે ઘનફળ ચેપ્ટર તમારું પૂરું થઈ ગયું. તો ક્ષેત્રફળ અને ઘનફળ બંને ચેપ્ટર મેં તમારા કમ્પ્લીટ કરાવી દીધા. આઈ હોપ સો બધાને ખ્યાલ આવ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.